સવારોનો હું કરું છું એ ચા બા પી અને શિખર સો નીકળી જાય છે એ જ કોઈ ખબર નહીં પડતી. આ બપોર પડ્યા હજુ શાક બનાવવાનું છે પણ હજુ આયા નહીં. આ રખડવા સિવાય બીજું કોઈ પૂછે છે કે ભાઈ કોમ કરીએ આ તે કરીએ ખરો કરો શરમ જેવું છે કે નહીં મનુજી? આ શાક લેવા ગામમાં જવાનું છે, ઘરમાં કોઈ શાક નહીં, રખડવા ના આવી ગયા છો ઉઠેવા. હરો મનુજી આમ બપોર પડ્યા જો હરો ગલ્લા જજો ડુંગળી બટાકા લઈ 20 રૂપિયાનો. અત્યારે ડુંગળી બટાકો ના ખવાય, તાનો કંકોળો ખવાય. અરે એ મનુજી હું બોલો છો તમને ભોન છે? કંકોરોનો 200 રૂપિયા કિલો ભાવ છે અને કંકોરોની વાત કરો છો? તમારી હેસિયત છે કંકોરો ખાવાની? ભાવ તો છે બજારમાં પણ હું લઈને જ આવ્યો છું. કંકોરો લાયા તમે? વહેલા જો તો કંકોળો વેણવા જ જોતો. ઓહો, મનુજી તમે કંકોરો વેણવા જતા? તાણ અરે વાહ મનુજી વાહ, જીવનમાં પહેલી વેરા 4 વર્ષ તમે રહ્યા ને આ પહેલી વેરા સારું કામ કર્યું છે. આ કંકોરોનો તો હું ભાવ છે મનુજી. અત્યારે આ બજારમાં લેવા જઈએ ને તે 200 રૂપિયા કિલો થઈ ગયો કંકોરો ને તમે કંકોરો લાયા. આજા મનુજી ખરેખર મને આનંદ થાય છે. ના હોય તો વાટકો લેતા હું ફટાફટ વાટી અને શાક બનાવી દઉં. મનુજી વાહ, મારા મનથી રખડવા ગયા છીએ પણ આ તો વહેલા ઉઠ્યા કંકોરો વેણી આવ્યા છે. સારું કર્યું. એક તો કોમ મનુજી આગળ લાયા. આ કંકોરાનું શાક ખાઈએ ને તાનું આમ બહુ મજા આવે છે. કંકોરાથી મનુજી પા ગુણ મળે. એટલે બજારમાં જોતો પણ એનો ભાવ હતો કિલોના 200 રૂપિયા. વગરથી રેણી આવું. આ લોક સૌકાર તો ખરો ને મનુજી. આ કંકોરાનું શાક ખાવા મળી મટે છે. સાચી છે મનુજી. આ કંકોરો ખાય જે ડાયાબિટીસ હોય ને એના માટે હારો પાછો. સાચી વાત છે હો મનુજી. આવો તો હું ફટાફટ કરું ને કંકોરો સોલી દઉં અને એટલે કે તમે હો ને રોટલા કરી દો. આ હેડો હું કીધું એક કંકોળો સોલી કાઢો. ખરેખર મનુજી આજે તો હું મજા આવશે કંકોરાનું શાક ખાવાની. કંકોરો સાંજનો કંકોરો કરતો શું ચાલે? હું જોઉં છું કોક હારું બનાવો છો. સમ અમે તો રોજ હારું બનાવીએ છીએ. તમાર ગોળી નહીં, મરચું રોટલો જ ખાઈએ. પણ હું કા અંતારે હું ભારી ગયો. શું ભારી ગયો? આ કંકોરો જ લાયો. ચમ બજારમાં ઓછો મળે છે, લાડીએ ઘણો મળે છે. કપૂર વધારે લાયો તો હલકતા તોડો. ઓવે લે એટલે મારે જેટલો જોવું એકલો દે. એ જાક બજારમાં મળે છે 200 રૂપિયા કિલો ભાવ છે. આમ તો કીધું થોડો હાલે હોય તો વળી શાક બનાવત. કોરિયા બીજું કોઈ બટાકો ડુંગળી ખાવા તો હું ઘેર બનાવી દો પણ જો કંકુરોનું નામ લે ને તને ખબર છે તારી. હા રેલ ને ભાઈ મારે નહીં ખાવા તારા કંકોરો. લેતવા મને ખબર છે કંકોરાની તને શિકાર મેં કાઈ છે કે હું તે હોય નાઠ્યો આવ્યો. એ ગપુરિયા શું છે? વ્યવસ્થિત બોલ. તારા કરતી તો મેં ઘણો ખાધો. હા તે અને જાકે તું આટલો લાવે એમાં તો જેટલી ગરમી કરે. એ ગરમી નહીં કરતો કુંવરિયા, તને કહું છું કે વેનને કે હોય તો લઈ આય. હા વેણવા જ જઉં છું હમણાં તારા કરતી વધારે નહીં લાવતો. જા હોય તો લઈ આય. આમ આટલો લાવે એમાં તો જેટલી પેલી એ કરે અને એમાં 12 મહિને ભાડે હતી તો એ તાણે હું બોલી છે લે તું? આમાં મેલો લાફો દોત પાડી નાખજો ને કરવા દે. કદી ભાડ્યો તો નહીં તારા ઘેર મી કંકોરો. ચમ એ તો થોડો તમને કહેવાનું કે ભાઈ આ કંકોરાનું શાક બનાવું છું. આ કોકદારો લાવે એમાં તો પાછા જેવી ગરમી કરે. લેટવા ઓછી જા, મને ખબર છે કદી તારા જીવનમાં કદી કંકોડું પાડ્યો જેની કંકોડી પાડીએ કંકોડી. હમણાં લાવું તું જુઓ આટલો બધા વેણી લઈને આવો આવું. મેર મારો ટાઈમ નહીં. હા મારો વૈછો કૂતરો કાઢી નાખેલો. આવાની નજર હું કરો તો રોટલા કરી રહ્યો હું. કેટલી વારમાં સોલવાનો પડે હું બોલો. અરે મનુજી પેલો લેટો આવ્યો તો એની નજર હારી નહીં. કોણ હતું? કુંવરિયો મારો વૈછો ઘર સ્વતી આવી જાય. હા તો મનુજી મારા જોજો ઈમોન એને ખોટી કર્યો. તમે જલ્દી કરજો. હાલ જ રાખવા નાઈ દી હેડો. કપુરિયા આગળ તો બકીને આવ્યો હું. હમણાં આટલો બધા વેણી લઈને આવો હું. આ તો ગમે તે કરું આખો વગરો ફેદી વરું પણ 1 કિલો કંકોડો લઈને આવું. કિલો કંકોડાનું શાક બનાવીને ખાવું. આ ગફુરિયાની આ બતાવું તો પડશે જ. હા તકાજી ગાય ઘા ઉપરે છે સંબંધી નીકળતો છો કો ખબર પડી જાય શીરો ખાવા શોખ ઉપલે હોય એવું લાગે છે. અરે યાર ભારત છો આ કપડો તો જુઓ. અમે ઈમો કપડોનું શું લેવા દે મહેમાન ગતિ તો ગમે ત્યાં જવાય ખાવું જ છે કે આપણે. અલે હું આવું હેડ કંકુરો વેણવા જવું. કંકોડો વેણવા જોઈએ. તાણે શરમ વગરના શરમ આવે છે કે નહીં તને તો? અરે શ્યામ તાણે અત્યારે કંકોડો વેણવા જવા લે હું બપોરે. એ બપોરે એવું હોય પણ અલ્યા શાક કરવું હોય તો હવારોથી લાઈન મેળવા પડે. બપોરે શાક કરાય કોઈ તો હોદ ન કરાય કોઈ અત્યારે ખરા તરકા શાક
વેણવા ના જવાય કંકોળો. પણ હોજે બનાવશું અમે એકલા છીએ તે હોજે ભેગું ખાઈ લેવું. અમે તારા આગળ પાછળ કોઈ નહીં, અમે વાઢો જ છે કે હું ચિંતા છે, ગમે ત્યારે શાક બનાવી ખાઈ લે. હા તે હોજે ભેગું બનાવીને ખાઈ લેવું. હા તે શું જરા ખરા જો ધર્યો નહીં અમે નેકર્યો બધા ફેંકતો આવ્યો. મેં શું કંકોળો જોયા છે કુંવર, પણ છોકરા હતા કાજી. અરે વેલો તું જો ને તો ખાસો બધો મોટો છે પાછો, અને કંકોળો જબર આવ્યો છે. અરે તકાજી ક્યોકી યાર મારી બાયરીની ચોકન થોડું શાક તમને હાલે. અમે તારા શું બાયરી છે લે? આ ભૂલી ગયો પણ શાક થોડું હાલે. હા શાક હાલતું હોય તો કહું, પણ યાદ આવે તાણે કા શું જોયો છે? હા અરે વેલો તો શેવડો મોટો છે અને વાર છે, ઈકણ વેલો છે, એને કંકોળો જબ્બર આવ્યો છે પાછો. કેટલો? શોકણ છે. હા ડાયાજી વાર રહી ને ઈવન શેતર રહ્યું, ઈકણ વાર બનાવેલી છે, ઈકણ કંકોળો તું જોઉં તો જબ્બર આવ્યો છે પાછો. ખરેખર તકાજી. અરે ખરેખર હું અને પમદાર જ વેણી લાવ્યો તો આટલો, તે શાક બનાવ્યું તું. અરે નાવાથી ઈકણ જવું અને હોજે લઈ જજો શાક તમે તાર મારી થી. હા કુંવર હોજે હું તારી કણ આવ્યો અને શાક લઈ ગયો પાછો વાટકો લઈને. અરે કશો વાંધો નહીં હું હાલ જઉં હમણાં વેણીને આવું હું હાલત. હાર હાર તું જલ્દી જા અને વેણીને આવ તો પાછો સમાચાર કરજે, અને ફર્સ્ટ ક્લાસ શાક બનાવજે પાછો મસ્ત. જીરું ધોણા મરચું કાળો મળી મસાલા બધા નાખજે પાછો. બધા મસાલા રાખું તમે તાર હોજે આવીને લઈ જજો ને. અને ડુંગળી ના નાખતો પાછો. એટલે આ મફતનું ખાવું વળી મસાલા ને ડુંગળી ને શું કરે લઈ જવાનું હોજે. એ મફત નું શાક ખાવાનું લે, કંકોળો નહીં બતાવ્યો. હોતા તો ખરો પણ વેણવા મારા નહીં જવાનું. હારું તું જા વેણી ના જલ્દી. આ તો જોને દેદોન માં વેણી લાઈન શાક કરીને હાલતો એમ કરે. હોમાંથી મને કીધું કે વાટકામ શાક હાલે તો પછી હાલવું પડે કે, અને ફર્સ્ટ ક્લાસ બનાવવું પડે. ના હોય ને તો કુંવરી આજે કંકોળો વેણી લાવો અને શાક હાલવાનું. ના હોય તો કેવું પડશે આજ તો બાજરીનો રોટલો બનાવે પછી મસ્ત સુરીને એવું ખાવું છે ને. જવા દે જલ્દી, આપણે મફતનું શાક જ ખાવું છે આજે. હા ફરી થાકી ગયો. હાર્યો ને વેલો ડાહાજીનો મોટો વેલો. કશો કીધો તો શોય મરે નહીં પણ હોય તો મળશી જ. ઘણો હવે ને જબરદસ્ત કંકોડો હોય હોય. હા કશો બધો વાત તો કયો કશો વાંધો નહીં. કપૂરિયાલ કે હોવાના આ તો શાક કેવું બનાવવું હોય ને. ઓ અપર હે મરી ગયો. અલે બચાવો લે. દાદાજી કંકોડા મેળતા કોક કહી રહ્યો. શિખર હો કહી રહ્યો. દાદાજી દવા કરી દો. કાઠું બાંધી દેવું પડશે. કંકોળો ખાવા આવી ગયો ખરાબ બપોરે, ખબર નહીં પડતી ખરાબ બપોરે કંકોળો થાય વળો. બોલ્યા બધા બધા આ દવાખાને જવું પડશે હાલ ના હાલ. આમાં બાજરીનો રોટલો બનાવી રહ્યો છું. એક બાજરીનો રોટલો તો શાકમાં ખપી રહ્યા. કુંવરિયાએ કીધું તું કે મસ્ત શાક બનાવવાનું છું, તખાજી અહીં લઈ જજો. નાવન તો કશું બનાવ્યું નહીં, તે જવું કુંવરના એકન અને આ વાટકો ભરી શાક લેતા હોઉં. કુંવર તો એકલો છે કે પાછો એને ખાવા આટલું જો વધારે આપ્યું. અને કુંવર કહેતો કંકોરોનું શાક બનાવવાનું છે, અને કંકોરોનું નામ પડે ને એટલે તો મારા મોઢામાં હુનું પાણી આવે. અને કંકોરો તો મારો ફેવરેટ છે પાછો. આ તો હું હે ને હાલ નવરો નહીં એટલા 3 દાડા મોડી લાવ્યો તો પણ થોડો ઓછો પડ્યો હતો. પણ આ તો કુંવર કહેતો કે ખાસો જ બધો લાવવાનો છે. અને પાછો ડાયાજીને વાડી તો જબર કંકોડો આવે છે, ઇથેરા વેણી આવે છે. ના તો વાટકામાં લઈ આવવા દે અને આવીને મસ્ત ખાઈ પણ ચાર કંકોળ તો થયા દશા લાવી પેલી ખબર પડે કે નહીં પડતી તને. દાદાજી પેલો ગફુરિયાને ઘેર જો ને થઈને તે ગફુરિયો કંકોડો વાટતો હતો તે મને ઈચ્છા થઈ જઈ. અને પાછો મને એ 4 કંકોડો લઈને આવ્યો હતો ને એમાં પાછો મને કે લેટવા હોતી જા એટલે મને રીઝ આ રીતે મૂકી લાયતા. દાદાજી નીકળ જવા દે વેલો હતી કીધું કંકોડા વેણી આવું. ભલે રી એવી ગોડી ના ચડાવાય, ખરાબ ફળ કંકોળો વેણવા ના જવાય. એ ડે કુંવરિયા લાહેડ શાક લાય હે જલ્દી. અરે તકાજી નહીં
નહીં એટલે મને ખબર છે તું લેટવો છે કંકોડાનું શાક હારું ભાઈ છે ને એટલે તપેલા સુધી ખાઈ ગયો હશે. હા તખાજી મોન નહીં કહી ગયો. હા તેને ખાધો ને તો આ ચાટો રે ને એ ખાઈ ગયો છે. હે લેટવો જ છે ઓછો નહીં જો તો ખાવા જ પડે છે. મને ખબર પડી અને મેં કાઈ છે પાછી એની વાડીથી લાવ્યો કંકોડો એટલે તખાજી ઓછા નહીં તમે. એટલે તખાજી લેટો કોણ લા વાટકો તો તમે આયા છો. અરે મને તો કુંવરે કીધું તું પણ તમે તો કીધા વગર હોય ખાવા આયા છો. આ તમે- મને તો કુંવરી હું કે ના હોય તો તખાજી ઘેર આવજો વાટકો લઈને શાક લઈ જજો. કુંવરિયા તારા વિશ્વાએ તો મી શાક નહીં બનાવ્યું અને પેલા મારા બાજરીના રોટલાનું શું થાય. તે તારા બાજુનો રોટલો હોય તો કૂતરો નાખી દે પણ. લેટવા તું તો બંધ થા અરખાયા મને ખબર છે તારી કૂતરો કરતા તું તો ભૂંડો છે. જો તો વેડો મારે છે ખાવા ઓલે અલ્યા વેળો તો તું મારશે કે હું કૂતરો લુકા રોટલો નાખું અસલ મસ્ત જીમો રોટલો બનાવ્યો છો. કંકોડો શાક ખાવ તારે એમ. અરે કંકોડાનું શાક ખાવાનું છે કુંવરિયા. થોડું એ પડ્યું તો થોડું યાર પણ મને કંકોડાનું શાક હાલ. આજે મારા મોઢામાં હે ને આ મને કીધું તાનું બપોરનું પાણી વાળ્યું છે કે શાને કંકોડાનું શાક ખાવું બાજરીનો રોટલો મોય છોડું. એટલે આ કોરિયર કંકોડો તમે બતાવ્યો તો. અરે મી બતાવે તો ત્રણ દાડા મોડી તમારા વાડીથી લઈ ગયો તો પણ કશું બોલતા ના પાછા એ તો ખાઈ ગયો છું. લાઈટ હા એ વખત તારા કોરિયર દશા અરે આવી છે. આમાં કુંવરિયાની શું દશા એ ફર્સ્ટ ક્લાસ ખાઈને ઊંઘ્યો છે બરોબરનું દાબીને ખાઈ ગયો હોય એવું લાગે છે. ખાઈ જો છે આ જો આ શું થયું છે દેખાય છે. અલ્યા કુંવરિયા મેં કીધું તું કે બોયડીનું ઝાડું છે અને ઈમો વેલો છે તારા શું ઈ ઝાડ ઉપર સરવાનું આવે આધર સરેલો છે વેલો કોઈ આધર ના હોય બાવળિયા ઉપર કે લેબડા ઉપર. અલ્યા મૂર્ખા. તખાજી અધર નહીં ચડ્યો મને કંકોડો વેરતો તો પેલા ઝાડા પર હાથ કર્યો છે. હા, તારે આવી લોકો સલાહ વાળો છો ખરા બફોરે કંકોડો વેળો જવાય. પણ મનુષ્ય ખબર હતી તો રવેણવા જતો હતો. મને તમારે વાંધા રાખે પણ કે બફોરે ઝાડા ઉપર હાફ હોય. હા, તમને ખબર પડે છે કે નહીં પડતી ભાઈ આખા ઝાડામાં ના પહેરી જવાનું હોય તો ફેર જોવું પડે કે મોય કોઈ હેરું કે મધ કે એવું કોઈ બેઠું તો નહીં કે આ તો ડાયરેક્ટ ઝાડામાં પહેરી ગયા છે એમાં કર્યું છે વાત જોઈને બેસી રહ્યું છે. વાટ જ જોઈ કે ભાઈ દાડે ખાત કાઢે તો શું થાય. વેણવા હું દાજી કશું લઈ નતો જો. અલ્યા લઈ જવું પડે. અરે આટલો હોટીએ જો કે હા. ટોપીએ જો કે તો કંકોડો માટે ઓકડી જો હા એમને ના ડાયરેક્ટ વેણવા હાથ ના જવાય. કાઢી દે હોય. પણ મારા મતે કે હોય ઉપર હસીથી વેણીને આવતો રહું. હારું હેડ કશો વાંધો નહીં તો કંકોરોનું શાક તારા ના ખવાય આજનો દાડો લાવ્યો હોય બનાવ્યું હોય તો આ લીધે હું લઈ દઉં. બનાવી તો નહીં તખાજી પણ આ બે કંકોડો લે હોપર્યો હોય ને તો બનાવી દેજો. તકાજી ના હોય તો ડુંગળી મારા ઘેર પડશે બે લઈ જાઓ આને બે કંકોડો એટલે જઈને બનાવી ખો. અમે ડાયજી હું શાક બનાવે લે તારું તારે? કંકોરું નહીં આ ખાવું. તમે કંકોડો હબળે વાળી દશા બગડી જઈ. અરે યાર મેં નહીં કીધું આ તો એર્યો કે મારા શાક ખાવું જ છે કંકોરોનું. કોને તને ને હવા થયું તો આવું કંકોરોનું શાક ખાવાનું. આ પેલા ગફુરિયા ઘર આગળ થઈને નીકળ્યો ને એ ગફુરિયા બેઠે બેઠે વાંચતો તો હા તાણે તો કફુરેલા ઈકણ કંકોરોનું શાક બની ગયું છે ત્યાં પડી તો હશે. બજારમાં મળે છે ખાવા તો લાવી દેવા પડે. હારું હેડો કુંવર હું જાઉં ત્યાં ગફુરના ઘેરથી શાક લેવું એ બે જણા જ છે પાછા થોડું ઘણું તો હાલશે. આ જો હલથી અને કુંવરિયા જે દવા આલી હોય ને એ દવા કરજે પાછો ને હમણાં આરામ કરજે. આ હેરાનું તો છે ને ગમે તે હેરું કર્યું હોય ને તો હાચવવું પડે. આ જવું તો પર કે ટેરીએ પાડી પડે ડોક્ટરે પૂરેપૂરી. એવું કીધું તું. ડોક્ટરે કીધું ખાટું ખારું ખાવા જ નહીં. હા હા કશું વાંધો જ્યાંથી હાફ કર્યો ઓ છે. ઝેરી હપ કર્યો. આ તો સારું થયું ડાવજી આવી ગયા. ડાવજી તમે આવી ગયા તા? અરે હું યાર ખેતરમાં પેલા કપાસ જોવા જતો હા. અને આ તો કરાવતો હતો. નુગરા શરમ અગરા એકલા સોય ના જવાય કોકના હંગાત લઈ જવાય. એ તો સારું થયું હતું ત્યાં ડાયોજી આવી ગયા તે બચી ગયો ન કે એ નહીં હેતરમાં પતી ગયો હોત. અત્યારે તો મોહણોમાં તને લઈ જઈને લાકડે બાળવો પડે તમારે. તારું? નુગરા હવે કંકોરોનું શાક ના ખાવાનું બજારમાં લઈએ કે ના પણ અમે નહીં જવું તખાજી. એ કુંવર હવે તો તપેલામાં તેલ બેલ છોટી રહ્યું છે કે બનાવ્યું છે તો અરે તખાજી બનાવી જ નહીં પણ અરે તમારે ફોન શકે નહીં અને તમારે એટલો બધો આવાજ છે જોખમ બજારમાં મારું જ કંકોડો લાઈન બનાવી કોકડ. અરે બજારમાં 200 રૂપિયા લે છે યાર એમને થોડું લેવા જવાય. તે પૈસા તો થાય જ કે ખાવું હોય તો. અમે 200 રૂપિયાનું કિલો લાવો એના કરતા 2-4 વેણિયાઓ ના. હા તે ડાયાજી આ ખર્ચો કેટલો થયો? આ જો આ કંકોડ કેટલા પડે ખબર છે તખાજી? કેટલા? આ 5000 તે પહેલા ટેબલ પર ડોક્ટરે મુકાયા હતા અને 5000 દવાના થયા. આ 10000 નું કંકોડું પડ્યું. તો તને 200 રૂપિયાનું લાઈન ખાધું હોય કંકોળું તો સારું નહીં. આ 10,000 રૂપિયા લે. એ
વાત સાચી. તોય ખાસા પૈસા બચોત. અરે બચોત નહીં, તું એક કોથળો ભરી લાવત ને કંકોળો તોય આખા ગામમાં ખવડાવત એટલો કંકોળો આવત. તારે વાત કરું છું. હારું હેડ આમ હાચવજે. હું તો જઉં ગફુરના ઘેર થોડું ઘણું પડ્યું તો લઈ આવું કંકોળો. મફતનું આ ખાવાનું. તો હોપર્યું છે કંકોળો એટલે ખાવું તો પડશે હા, જ. ચાલો બધાય ખાજો. બીજું કોઈ નહીં, પેલો બાજરીનો રોટલો ઘેર પડી રહ્યો ને એરો ટાઢો થઈ જાય આગળ પેલા બે એટલા. કંકોડો લઈ જાઓ, ડુંગળી ના તો લઈ જજો અરે ના મારાથી. ચાલે, બે કંકોળો તો. ખબર પડી? અને હવે આવું મફતનું ખાવાનું કદી રાખવાનું નહીં મગજમાં. અને આરામ કરો શાંતિથી. ના ડાયાજી, અમે તો ના જવું, અમે તો બજારમાંથી લાવું. ખાવું હોય તો બધામાં નહીં મળતું. લાઈન કાકર ને. હાલ તાન ડાયાજી, જો તાણ હો. હા. આમ તો ચાય મેલીને પોત પડે નહીં ચિંતા મારે. હાય ડાયાજી આવી ગયા તે સારું કર્યું, બચી ગયો. નકર અત્યારે તો ઉપર ભેગો થઈ ગયો હોય. આ છેરી જીવનમાં કદી કંકોડા વેણવા ના જવું ને બજારમાંથી લાઈન ખાઉં. થોડો તો થોડો પણ કોઈ દાડો જવાનું નહીં. કારણ કે આ 10,000 ખર્ચો થયો એના કરતી બજારમાંથી કંકોડા લાવ્યો હોત તો સારું હતું. હાય આમ તો ઊંઘવું જ પડશે કે શાંતિથી આરામ કરવા દે. હાય ગફુર આજે થોડું શાક આલે ને તો બાજરી ગફુર આય તો ખા. હવે આવજે ભાઈ વાયક. હું છે? અરે આ તારે ભીખ માંગવાનો વારો આવી ગયો. અરે ભીખ નહીં માગવાની ગફુર, બાજરીનો રોટલો મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. ના તો કંકોરોનું શાક કર્યું છે તે લાયક. ચોથી હોય લે મારા કંકોરાનું શાક. તું ત્યાં મનુજી બે ખાઈ ગયા. ના ના ગફુર, થોડું તો પડ્યું જશે. ના તો તપેલું લૂસીને થોડો રહો તો લેતા. મારા બાજરી રોટલાનો સવાલ છે યાર. એ બાજરીનો રોટલો હુકાઈ જાય. મારા છો ના ચાલવાની. પણ મનુજી બે હતા ને આજે હારું બન્યું તું, મસાલા બસાલા નાખી શાક બનાવી તું ને ટોપ બની તું ને તે બે જણા ખાઈ ગયા લુસીન. થોડું ઘણું એ વાટકામાં હશે તો ખરું જ. માર ભાઈ નહીં ના યાર. ના ગફુર ના એકણ કદી ખૂટા ના. થોડું ઘણું તો હશે જ. હારું બોલતા ને. હા હા લેતા. હા જોયું, માર ભાઈ ગફુરનો નામ પાછો દયાળુ મળે છે. થોડું આટલું શાક આલે તો બાજરીનો રોટલો મસ્ત મસાઈને એવો ખાવો છે ને આજે તો. લે આ તપેલું છે વધ્યું તપેલું ઘટ્યું. લઈ જાઓ. એ, મારે પછી વધી શાક બનાવવાનું છે. હા. ઓહો તપેલી શું લઈ જોઈશ? અલ્યા ગફુર આવું છે લે. કહું તો શું કલાકનો કલે શાક હતું તે પટી ગયું છે. મનતો નહીં એટલે તપેલી લાઈન તને આલવી પડી. એ તો તાણ પછી એમ કે મોય તપેલામાં શાક નહીં ખાલી છે એમ. તો તા આ તું તો જોર આવે છે તે નાખી દીધી. તાણે બહતા નહીં આવડતું તને. એ સાનો બહુ છું કલે શાક નહીં હતું તે મનુજી બે જણા ખાઈ જાય છે તોય મનતું તો છે નહીં. મારા બાજરીના રોટલાનું હુકાઈ જાય છે. બાજરીનો રોટલો એમને કા બનાવ્યો તો શાક નતું તો. અલ્યા ગફોર એવું નહીં, મને બપોરે કુંવરિયો હમો મર્યો કા. હો. મને કે હું કંકોરો વેણવા જાઉં તે તખાજી હમણાં શાક લઈ જજો. હા, ઓવા તે બનાવી કુંવરિયાએ? અરે હું બનાવો મોચામાં ઊંઘી રહ્યો છે. ચમ અરે કંકોરો વેણવા જોતો ને તે હાફ કર્યો છે. હું વાત કરું છું તકા. સાચું કહું છું યાર, હું કર્યું કોક. ખરેખર અરે ખરેખર હું તો એના ઘેર જઈને આવ્યો પણ મને કે ગફુરી ભાઈ શાક બનાવ્યો કંકોરો ના હોય તો લઈ આવ એટલે હું તો હવે આવ્યો તો. તકા તું યાર પટી ગયું પણ આ કુંવરિયો ગોડો ના કહેવાય યાર. એને સો વેણવા જવાના આવે છે. અરે મુયા એમ જ કહેતો તો ના હોય તો બજારમાં ય લાય એટલે કે 200 રૂપિયા ભાવ છે. મેં કીધું 200 રૂપિયા ખર્ચી લાય. તમે કપૂર બજારમાં જ લાયા છો કે? હા હા મનુજી એ મનુજી શું છે પાછું? અંદર છે. ઓહો આજ પછી કંકોરો વેણવા ના જતા પાછા જોજો. ઓ વેણવા જતા ઓ વેણવા જતા. એ નુગરા શરમ વગરના તારો કંકોરો ખાવાનું તો બજારમાં લાવી ખાવાનું રાખ. એટલે મને જીવાને મોકલે નહીં વેણવા. મરી જહન તો બાર ગામના મહેમાન છે, તારા માથા પર છે અને બધો ખર્ચો તારા કરવો પડશે હવે બારમાં સુધીનો. એટલે મનુજી મેં નતું કીધું યાર. મને તો ખબર જ નહીં ને એના કંકોરો લઈને આયા. હારું આજ પછી કહી દેજે કંકોરો વેણવા ના જોઈએ. મારે કુંવરિયાને ખબર લેવા આવવું પડશે. હારું હેડ જાડ લે જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.